ભાષા એ મનની માતા. ક્ષણે ક્ષણે પલટો મારે એવું આ જગત. એમાં અભિપ્રાય આપે તે જ પોતાની ભૂલ છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એક સત્સંગીને પૂછે છે, તમને માંસાહાર કરવાના ભાવ થાય છે? તે કહે, ના. દાદાશ્રી કહે છે, શાથી? કે એવું મન તમે ઊભું કર્યું જ નથી. તમે અભિપ્રાય કરો તો મન ઊભું થાય ને. તમે ગયા અવતારમાં અભિપ્રાય કર્યો જ નથી કે માંસાહાર કરવામાં સુખ છે કે માંસાહાર કરવો જોઈએ. તમે અભિપ્રાય કર્યો નથી એટલે આ અવતારમાં જુઓ, કશી મનની બૂમ છે કે માંસાહાર કરો? માંસાહાર મફત મળે તો કહેશે, નહીં નહીં, અમારું કામ જ નહીં એ, અમે તો જૈન. એટલે મફત આપે તો એ ના કહે. કોઈ કહે, અમે તો વૈષ્ણવ છીએ, અમારે એ ખપે નહીં, એમ કહેશે. એમ આ માંસાહાર પજવતો નથી તો બીજું કેમ પજવે છે? શોધખોળ કરવી જોઈએ. તો જડે કે ના જડે? જવાબ ઉપરથી રીત જડે કે ના જડે? આ તો જવાબ ઉપરથી એના ઉકેલની રીત. બાકી મનનું આવું પૃથ્થકરણ કોઈએ કર્યું નથી. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે જાત જાતના પૃથ્થકરણ કરેલા છે. કોઈ શાસ્ત્રમાં આવું નથી. કોઈએ પૃથ્થકરણ કર્યું જ નથી. તે સત્સંગી કહે છે, આ અભિપ્રાયની માતા ભાષાનું જરા વિશ્લેષણ કરો ને. દાદાશ્રી કહે છે, એની જે ભાષા હોય એ એના મનની માતા. કોઈનું મન કેવું હોય? જેવો એની ભાષા સાથેનો અભિપ્રાય. એટલે આ અભિપ્રાય ઉપર આધાર રાખે છે. મન તો બધા જુદા જુદા હોય, એટલે અભિપ્રાય જુદો જુદો હોય. પછી ભાષા એક જ પ્રકારની પણ હોય. હિન્દુનું મન કેવું હોય? ત્યારે કહે આવું હોય. ગુજરાતી મન કેવું હોય? એમાં ગુજરાતી ભાષા એની માતા છે ને એનો અભિપ્રાય એ એના પિતા છે. આ બેના ભેગા થવાથી મન ઉત્પન્ન થયું છે. એટલે આ મનની માતા એ એની ભાષા છે. એ જે ભાષા જાણતો હોય તે એની માતા છે. દરેકની ભાષા એમની સમજણના પ્રમાણમાં હોય. આપણી ભાષાના જે શબ્દો છે તે આપણા જ્ઞાનના આધારે છે. જો આ બધા ફોડ એટલે કે ગુપ્ત રહસ્યની સમજ ના પડે તો માણસ મોક્ષે ના જાય. મોક્ષે જવા તો બધા ફોડ પડવા જોઈએ. વ્યક્તિ કઈ ભાષા અને કેવી ભાષા બોલે છે તે બોલી એ ભાષા છે. જે ભાષામાં તમે અભિપ્રાય આપો ત્યાં આગળ મન બંધાઈ જાય. એ ભાષામાં એ મનનો જન્મ થાય અને તે જ ભાષામાં મન કામ કરશે. બીજી ભાષામાં મન કામ નહીં કરે. દરેકના મનની પોતપોતાની ભાષા જુદી જુદી હોય. આપતસૂત્ર: પસંદગી તો ભ્રાંત અભિપ્રાય છે. કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે. અભિપ્રાય બંધાયો કે રાગ દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં તેનો રાગ દ્વેષ નહીં. દાદા ભગવાન.